જગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. અત્યારે હું આવેલો છું કેનેડાનું વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ કેલ્ગરી એરપોર્ટ. હું જઈ રહ્યો છું આજે કેલ્ગરીથી બોસ્ટન. મારી ડિરેક્ટ ફ્લાઇટ છે. વેસ્ટ જેટ કરીને એરલાઇન છે. ફર્સ્ટ ટાઈમ હું ફ્લાય કરી રહ્યો છું, તો મારો આખો એક્સપિરિયન્સ કેવો રહે છે વેસ્ટ જેટમાં ફ્લાય કરવાનો તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. કાલ્ગરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગયા વર્ષે લગભગ 19 મિલિયન પ્લસ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આ એરપોર્ટ છે તે કેનેડાનું સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ છે. રનવેની લંબાઈ છે 14,000 ફીટ. સવારે હોટલ પરથી ચેકઆઉટ કરીને દોડાદોડીમાં અમે એરપોર્ટ પહોંચ્યા અને સવારે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ નહોતો એટલે પછી કોફી બાય કરી છે. આ પાછળ મારી જે બ્રાન્ચ દેખાય છે ફિલ એન્ડ સેબાસ્ટિયન કોફી. સ્ટારબક્સમાં ગયો તો ત્યાં બહુ જ લાંબી લાઈન હતી એટલે અહીંયા થોડીક ઓછી લાઈન હતી એટલે પછી અહીંયાથી લીધી છે. સૌથી પહેલાં સિક્યુરિટીનો અનુભવ કેવો રહ્યો તે તમને લોકોને જણાવી દઉં. તો અમે લોકો ડોમેસ્ટિક ટર્મિનલ પર પહોંચી ગયા હતા અને ત્યાં આગળ સિક્યુરિટી લાઇનમાં મેં બોર્ડિંગ પાસ સ્કેન કર્યો તો તેમણે કીધું કે રોંગ ટર્મિનલ. એટલે પછી ત્યાંથી અમે ઇન્ટરનેશનલ પર આવ્યા અને ઇન્ટરનેશનલ પર બે લાઈનો હતી. એક યુએસ જે લોકો જતા હોય તેની અલગ હતી અને જે યુએસ નથી જતા બીજી કન્ટ્રીઝમાં જાય છે તેની લાઈન અલગ હતી. યુએસની લાઈન ખૂબ જ લાંબી હતી એટલે જો તમે પ્લાન કરતા હો તો એટલીસ્ટ 2 કલાક પહેલાં તો આવી જ જજો અહીંયા આગળ. જ્યાં આગળ બેગ આપવાની હતી ત્યાં આગળ તેઓએ ખાલી બોર્ડિંગ પાસ જ ચેક કર્યો, પાસપોર્ટ ચેક નથી કર્યો. અને પછી બેગ્સ બધી સ્કેન થઈ ગઈ અને પછીનો જે એરિયા આવ્યો યુએસ કસ્ટમ એન્ડ બોર્ડરનો, ત્યાં આગળ ખાલી ફેસ આઈડીથી જે લોકોએ એન્ટ્રી આપી હતી એરપોર્ટની અંદર. પાસપોર્ટ સ્કેનિંગની ક્યાંય જરૂર નથી. પાસપોર્ટ સ્કેનિંગ તમે ઓનલાઈન ચેકિંગ કરાવશો ત્યારે કદાચ તમારે કરવું પડશે. તો આ વાયવાયસી એરપોર્ટ છે, ખૂબ જ મોટું એરપોર્ટ છે. મારે મારા ટર્મિનલ પર જવા માટે ઘણું ચાલવાનું છે, પણ અહીંયા એક વસ્તુ તમને બતાડું અહીંયા આગળ છે તે નાના બાળકો માટે અહીંયા એ લોકોએ સ્ટ્રોલર્સ આપેલા છે. ફ્રીમાં તમે અહીંયાથી લઈ શકો છો. આઈ થિંક આવું મેં દુબઈના એરપોર્ટ પર જોયું હતું. મારો ગેટ નંબર છે E88 અને લગભગ 5 મિનિટ ચાલવાનું છે અહીંયાથી. આખા એરપોર્ટની અંદર ટીમ હોર્ટનની કોફી ના મળી. સ્ટારબક્સની કોફી છે, ખબર નહીં કેમ. તમે જો કેનેડામાં રહેતા હોય તો મને જણાવજો કે ભાઈ ટીમ હોર્ટનની કોફી વાયવાયસી એરપોર્ટ પર કેમ નથી. ઓનલાઈન ચેક કર્યું કે વેસ્ટ જેટમાં કંઈ ખાવાનું આપે છે કે નહીં, તો ઇવન તો મારી ફ્લાઇટ લગભગ 5 કલાકની છે. એ લોકો કંઈક થોડો ઘણો સ્નેક્સ આપશે. મેઇન કોર્સ છે તે બાય કરવો પડે તેવો છે, પણ અમે લોકોએ અહીંયાથી જ એરપોર્ટ પરથી જ પિઝા બાય કરી લીધા છે. આ રેસ્ટોરન્ટમાંથી પિઝાનો ઓર્ડર કર્યો છે પ્લેનમાં બેસીને ખાવા માટે. Sarah, I'm just getting water. I'm just gonna go to the bathroom on the plane. એ લોકોએ બોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો હું જાઉં છું હવે બોર્ડિંગની લાઇનમાં. મેં સાંભળ્યું છે કે પ્લેનની અંદર વાઈફાઈ આપે છે એ લોકો ફ્રીમાં, પણ તમારે વેસ્ટ જેટનું મેમ્બર બનવું પડશે અને મેમ્બરશિપ ફ્રી છે. એટલે જો તમારે વાઈફાઈ યુઝ કરવો હોય તો વેસ્ટ જેટની મેમ્બરશિપ તમે લઈ લેજો. અમારી પાસે 3 બેગો હતી, એમાંથી એક થોડીક મોટી લાગતી હતી તો એ લોકોએ ચેક લઈ લીધી છે. અમારી પાસેથી લઈ લીધી છે અને કોઈ ચાર્જ નથી કર્યો, પણ અમારે એરપોર્ટ પર બોસ્ટન જઈને વેઇટ કરવું પડશે એના માટે. પ્લેનમાં હું જેવો એન્ટર થયો કે તેવી તરત જ મારી નજર પડી પ્લેનની સીટો પર અને આ સીટો જોઈને મને થયું કે આ કોઈ 90sની જૂની સીટો છે. કાર્પેટનો ફ્લોરિંગ એરિયા પણ જૂનો છે, એટલે આ પ્લેન પણ જૂનું હોય તેવું લાગી રહ્યું છે મને. મને યાદ નથી કે છેલ્લે મેં ક્યારે આ પ્રકારની સીટોમાં ફ્લાય કર્યું હતું. અમે લોકો બેસી ગયા છે અમારી સીટ ઉપર અને ફ્લાઇટ થોડી જૂની લાગે છે અને ઉપરના જે કમ્પાર્ટમેન્ટ છે જ્યાં આગળ આપણે બેગો રાખતા હોઈએ ત્યાં જગ્યા ઓછી છે કમ્પેર ટુ રિસન્ટ જે નવી ફ્લાઇટો હોય છે તેના કરતાં. એટલે કદાચ એ લોકોએ બેગ્સ બધાની લઈ રહ્યા છે. અહીંથી હું થોડું ઝૂમ કરીને તમને બતાડું કે આપણે જે કેરી ઓન બેગેજ લઈને આવીએ તે રાખવાનો એરિયા કેટલો મોટો છે કે નાનો છે. ઇટ્સ ડેફિનેટલી સ્મોલર દેન ધ અધર ફ્લાઇટ્સ. હું જ્યાં બેઠો છું ત્યાંની લેગ રૂમ અથવા તો લેગ સ્પેસ તમને બતાવી દઉં. રિઝનેબલ છે. વિડીયોમાં થોડી નાની દેખાય છે સ્પેસ, પણ રિઝનેબલ છે. તમે જોઈ શકો છો તેમ અહીંયા આગળ કોઈ ટીવીની સ્ક્રીન નથી, કશું જ નથી. આઈ હોપ કે ચાર્જિંગનો પોર્ટ હોય જેથી કરીને હું ચાર્જ કરી શકું મારો ફોન. ઓકે, ચાર્જિંગનો પોર્ટ મળી ગયો છે અહીંયા આગળ. મારું ચાર્જર લગાવી દઉં છું. ફ્લાઇટનો ટાઈમ 10:50નો છે, અત્યારે 10:45 થયા છે અને બોર્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ફ્લાઇટ એકદમ ટાઈમે ઉપડવાની છે.
હતું કે ફ્લાઇટની અંદર વાઈફાઈ ફ્રી છે પણ વાઈફાઈ પરચેસ કરવાનું હતું, પણ એ લોકોનું જે એન્ટરટેનમેન્ટ સિસ્ટમ છે કે જ્યાં આગળ તમે મૂવીઝ ને બધી સિરીઝ તમે જોઈ શકો તે ફ્રીમાં હતું. ફ્લાઇટ 15 થી 20 મિનિટ વહેલા લેન્ડ થઈ ગયું છે બોસ્ટનમાં. વેલકમ ટુ બોસ્ટન. લગભગ 15 થી 20 મિનિટ સુધી પ્લેનમાં જ બેઠા રહ્યા. એ લોકોને કદાચ અહીંયા આગળ પાર્કિંગ નહીં મળતું હોય અને કયા કેરોસેલ પર અમારી બેગ આવશે તે હજી સુધી અનાઉન્સ નથી કર્યું. એ લોકોએ જે અમારી બેગ લઈ લીધી હતી તે બેગ, હોપફુલી મારી બેગ પણ આવી જાય અહીંયાથી. હજી સુધી તો નથી દેખાતી. વેલકમ ટુ બોસ્ટન. અસલી ખેલ હવે શરૂ થશે. જોઈએ બેગ કેટલા ટાઈમમાં આવે છે. લાસ્ટ ટાઈમ અમેરિકન એરલાઇને મારી બેગ લઈ લીધી હતી આ રીતે અને પછી બ્રેક કરી દીધી હતી અને પછી પૈસા પણ નહોતા આપ્યા. હોપફુલી આ વખતે એ લોકો બેગ ના તોડે મારી. વેસ્ટજેટવાળા હમણાં અહીંયા આગળ પૂછ્યું કે ક્યાં આગળથી બેગ આવશે તો તેમણે કીધું કે એક્ઝિટ નંબર પર જાઓ ને પછી ક્યાં આગળ ખબર પડશે. આઈ હોપ કે મારી બેગ જલ્દી આવે જેથી કરીને અમે જલ્દી ઘરે જઈ શકીએ. દૂરથી મેં મારી બેગ જોઈ લીધી છે એટલે ગુડ ન્યૂઝ, બેગ આવી ગઈ છે. એરપોર્ટ પર બેગ આવી પછી દોડાદોડી થઈ ગઈ. ઉબરની રાઇડ બુક કરાવી હતી અને ડ્રાઈવર તરત જ આવી ગયો હતો એટલે પછી ત્યાં આગળ બાકીનું શૂટિંગ ના કર્યું. ફાઇનલ વર્ડિક્ટ આપી દઉં છું મારું વેસ્ટ જેટ એરલાઇન વિશેનું. ઓવરઓલ ફ્લાઇટ સારી રહી, સર્વિસ સારી હતી અને ટાઈમે ઉપડ્યું હતું અને ટાઈમે પહોંચાડી દીધા, એ વધારે અગત્યનું છે. ફ્યુચરની અંદર હું વેસ્ટજેટ એરલાઇનનો યુઝ કરીશ કે નહીં કરું તો એના માટે મારું એવું માનવું છે કે જો બોસ્ટનથી ડાયરેક્ટ ફ્લાઇટ હશે કેનેડામાં કોઈ પણ ડેસ્ટિનેશનની મારે જવાનું થયું અને મારા ટાઈમે કન્વિનિયન્ટ રહેતું હશે તો હું ડેફિનેટલી વેસ્ટજેટ એરલાઇનનો યુઝ કરીશ ફ્યુચરની અંદર. આઈ હોપ કે તમને આ જર્ની ગમી હશે, આ કેનેડાની સિરીઝ ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક એક ચોક્કસથી કરજો મિત્રો. મળીશું પાછા આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.